જોઈ શકો છો મિત્રો, ચણાનું શાક બનાવવા માટે ચણા આવી ગયા છે, ડુંગળી, તેલ, મરચું, મસાલો આ બધું આવી ગયું છે. તો ચાલો બનાવીએ. લીલું લસણ, ડુંગળી મોળાઈ ગઈ છે, દાડમ જોઈ શકો મિત્રો, લીલા છીણાનું શાક બનાવવાનું છે. તો હવે ફોલવાની તૈયારી ચાલુ છે. ફોલવાય જોઈ શકો મિત્રો. હેલો ગાઈસ, તમે જોઈ શકો છો હવે તૈયારી થઈ ગઈ છે ચૂલો જગાવવાની. ચૂલો એને જગાઈ ગયો. ચાલો હવે મેકશું તપેલી. જો મિત્રો, આપણે ચણા ફોલી લીધા છે. ચણા ફોલીને આટલા વધ્યા છે. ખાલી આ મિક્સર છે, આ લસણ છે, ડુંગળી છે, ટમેટા છે. આ એક ડુંગળી ખાવા માટે રાખવાની છે અને એક ટમેટું રાખશું એટલે ફૂલ મજા આવી જાય. બોલો રાહુલભાઈ, તમે શું કહેવું તમારે? હવે જો મિત્ર, હવે તૈયારી થઈ ગઈ છે. હવે છીણા બીના ફોલાઈ જશે. હવે આપણે હવે ચૂલે અને તપેલું મેકશું. હા, તમને ફૂલ રેસીપી હું બતાવવાનું છું, તો કન્ટિન્યુ અમારા વિડીયોમાં બન્યા રહેજો. ગરમ થઈને મેકશું આપણે હવે. જો મિત્રો, આ પણ ભાઈ શૂટ લેશે અમારો. મોઢું દેખાડો તો તમારું. અલે બનાવવું અને જોને કાકા નકરો મારો સૂટ લે. મેં ગાય જોવો કે આ ડુંગળી મેં ધોઈ નાખી. ડુંગળી જોવો, ડુંગળી અને લસણ બે ધોયું છે. હજી ટમેટા ધોવાના બાકી. ટમેટાનો વિડીયો હમણાં ઉતારો કેમ પણ જોવો ડુંગળીની ચમકાવી દીધી. આ જોવાના કોઈ. હાલો આપણે હવે છીણા ફોલી છીએ. આ છીણા એટલા ફોલાઈ જાય. એમાં 3 હાંટું છે, હજી ફોલવાના જ છે એટલા, અને એટલા પડ્યા છે હજી. અને આ ડુંગળી સુધારી દો તમે. ડુંગળી અમને પાણીવાળી ખીરી દેખાડી છે. આ તો પેલું પડ્યું છે. જોર આપણે આ જો બીજા વિડીયોમાં શૂટિંગ શરૂ જ હતું ને આ જો આટલું થાય. અને જો શીણાથી શૂટિંગ તો શરૂ થઈ છે. હવે જો તમને આગળની પ્રોસેસ બતાવી. બસ હવે
ચાકા એક ખાઈ લેવું છે. નથી બનવું પાણી જેવું, મેં તો પાણી જેવું બનશે. મરામ નાખ જોઈ. હા બસ કાપેલું જ દઈ દેવાય એને. પેલા વાળી થમાય તું. હવે ટેસ્ટ કર્યું કેવું બન્યું છે. કેવું છે રાહુલભાઈ? કેવું છે? કાંઈ નો ઘટે શાકમાં. મારો લઈ લઈશ આખો વિડીયો. કાંઈ નો ઘટે. તો જોવો હવે હું ટેસ્ટિંગ કરવા જઈ રહ્યો છું. જો મને લાગે મીઠું વધી ગયું છે શાકમાં. હાચકા. ઉડ્યા મીઠું વધી ગયું. કેવું ને ખારું છે ને મને લાગે છે. કેવું બન્યું છે વિવેકભાઈ? નથી સારું બન્યું. આને બનાવ્યું એટલે સારું જ ન બન્યું. થોડા છે આપણે એ બધું તમને દેખાડશું. તો જુઓ મિત્રો, હવે આ સોડાનું ઓપનિંગ કરું છું. તમને ખાઈને ટેસ્ટિંગ કરીને બતાવું. આ રોટલો લીધો. એમાં ડુંગળી, સોડા, સબરસની જામો પડી જાય. એકવાર આવ્યો શાક ખાવ મજા આવી જશે. કજો બન.